મિત્રો રામ રામ ડાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણે ફરી નવા એક વ્લોગમાં. અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને વાળ કપી ફૂલ થઈ છે, કારણ કે જવાનું છે માસી છોકરાના લગ્નમાં. અને ફાઇનલી આપણી પરીક્ષા પૂરી થઈ ગઈ છે. પરીક્ષા હતી એટલે અમને વ્લોગ નહોતા આવતા, અને હવે પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે હવે વ્લોગ આવવાના ચાલુ થઈ જાય છે. કારણ કે પરીક્ષા જેથી વ્લોગનું થોડુંક બન્યું હતું, કારણ કે પરીક્ષા એટલે વાંચવું પડે, એટલે માટે બ્લોગનું બન્યું હતું. અને હવે બ્લોગ કર્યો છે. અને અત્યારે આપણે જવાનું છે માસીના છોકરાના લગ્નમાં, એટલે થોડુંક અગાઉ જવાનું છે, એટલા માટે તૈયાર થઈ ગયા છીએ. અને થેલાની બધી પેકિંગ થઈ ગઈ, અને આપણે બસ આવે એટલે ખાઈ પીને નીકળવી બસમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હાલો આપણે મળવી બસમાં જઈ. તો મિત્રો અત્યારે આપણી બસ આવી ગઈ છે, ને આપણે બસમાં બેસી ગયા છીએ, ને આપણે ટિકિટ પણ હવે લઈ લીધી છે. હવે આપણે સીધા મળવી કરીએ છીએ, કારણ કે બસ હવે ત્યાં જ ઊભી રહે, હવે ત્યાં ઉતરવાનું છે. તો મિત્રો આપણે અત્યારે ઈશ્વરિયાના બસ સ્ટેન્ડમાં બેઠા છીએ, કારણ કે એ અહીંથી કાંઈક વાહન મળે તો વહી જઈએ, નકર ફોન કરીને બોલાવી લેવી ને બકડી કાંઈ બેસવી. બસ સ્ટેન્ડમાં બેસવાની મજા આવે, કારણ કે હાઈવે રોડ છે, એટલે નકર વાહન નીકળે એટલે કંઈ વાબા થોડાક સેટ કરી લેવી. રાઈતે બેસી આવે તો કંઈક વાહન મેળીમાં દર્શન કરી લેવી, કારણ કે દર વખતે અત્યારે મેળીમાં દર્શન કરી જઈએ છીએ. અત્યારે વાટે બેસવી ને હેડીમાનું મંદિર રોડની વચ્ચોવચ છે, હાઈવે રોડ છે આ લગભગ આ ભાવનગર વાળો, અને મંદિર વચ્ચોવચ છે. તો અહીં કંઈ વાંધો આવતો નથી, સુધી કાંઈ થયું નથી અહીં કોઈ. ને જોવો એટલે બધા આપણે ઠેલા લઈ આવ્યા છે. 4 ઠેલા છે. એક તો મારું વાહે છે, ખભામાં કીટ છે, મંડપ બધું લગાવી ગયું છે. અત્યારે સવારના પોરમાં મંડપ લાગવાનું શરૂ થઈ ગયું છે. હજી તો ખાલી દિવાલ છે, આપણે થાંભલા ખોડે છે એના હજી તો પરુલું બાંધવાનું બાકી છે. એ કંઈક બાંધે પછી કાંઈ સારું લાગે ને, જ્યારે તો આ બધા ખોડે છે સવારના, કારણ કે કાલ માંડવો છે. ને આ અહીંયા ઉપર રૂમ છે, અહીંયા મેં કીધું ઘડીક વિડીયો એડિટિંગ કરી નાખી, એટલે મેં કીધું અહીંયા બેસી એકલો, કાંઈ અવાજ આવે નહીં, કોઈ કંઈ હેરાન કરે નહીં. ઘડીક અહીં બેસવી અને વિડીયો એડિટિંગ કરી નાખવી, કારણ કે આજે અપલોડ કરવો પડશે. હવે 15 દિવસ અંદર થઈ ગયા છે આપણે વિડીયો એ મેક્યો નથી. ને આજે આપણા વ્લોગનો બીજો દિવસ છે. કાલ ત્યાં પૂરું થયું ને, કારણ કે કામ આવી ગયું અહીંયા આવ્યા એટલે વિડીયો ઉતારવાનું કંઈ ગાળો મળ્યો નહીં, એટલે અત્યારે હવે પાછા શરૂ કરી દીધું વ્લોગ. બપોરનો સમય છે અને તડકો કાંક કાળા ગજબનો થઈ ગયો. આમ રાત્રે રાત પડે ને અત્યારે તડકો લાગે, કારણ કે ધાબા ઉપર સૌ ધાબા ઉપર તડકો બહુ લાગે, કારણ કે અહીંયા હેઠે બધા બેઠા હતા. મેં કીધું થોડુંક બાય ઉપર વીએ ધાબા ઉપર ને રૂમ ખાલી પડ્યો હતો, એટલે એડિટિંગ આપણે કરી નાખીએ ને આપણે એડિટિંગ થઈ જાય ને વિડીયો ટાઈમસર અપલોડ થઈ જાય એટલે વાંધો ન આવે. કારણ કે 15 દિવસ થાય એક્ઝામ આવતી હતી, એટલે આપણે કંઈ વિડીયો એ બનાવ્યો નહોતો અને અપલોડ કર્યો નહોતો. વિડીયો અપલોડ ન કર્યું તો પછી આપણી ચેનલ ગ્રો થાય નહીં અને ડાઉન થઈ જાય બધું. એટલે મેં કીધું હવે તો અપલોડ કરવો જ પડશે ગમે એમ કરી, એટલે મેં કીધું હવે અત્યારમાં બનાવી નાખી અને કન્ટેન્ટ આપણે મળી જાય, કારણ કે લગ્ન છે એટલે વાંધો ન આવે બહુ. એ બધા ભેગા હોય એટલે કંઈક કોમેડી કરે ને હોય હાલ્યા રાખે. પણ હજી કાંઈ બધા ભેગા ત્યાંથી કાલ માંડવું છે, એટલે કાલ બધા હવે આવશે. અને અમે 2 દી અગાઉ આવી ગયા છીએ, કારણ કે કામ હોય તો કંઈક કામ કરાવીને એક્ઝામ પૂરી થઈ ગઈ હતી, મેં કીધું વહેલા વીએ જઈ. હમણાં તો બહાર છે એટલે લગભગ હવે આપણે હવે એક્ઝામની તૈયારી કરવા રેડિંગ ટાઈમ મળે એ પહેલાં આપણે આગા માસી એના લગ્ન છે, મારા માસીના છોકરાના અને એની છોકરીના બેન. ને પછી તો બોર્ડની એક્ઝામ આવી જાય 12માની, એટલે કાંઈ બહુ ટાઈમ મળશે નહીં, એટલે વ્લોગ આવશે ઓછા, કારણ કે બોર્ડની પણ તૈયારી કરવી પડે એમ છે. અને કરતો પછી પરીક્ષામાં આપણને ખબર છે કેવું થાય. હવે આપણે હવે બીજા વ્લોગમાં આ વ્લોગ એટલો જ છે, કારણ કે મળીએ આપણે હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.